કેમ છો દોસ્તો? આજે આપણે સોજીનો નાસ્તો બનાવીશું. સોજીનો એક વાડકી જેટલો મેં લોટ સોજી લીધી છે, તેને આપણે ગ્રાઇન્ડિંગ કરી નાખીશું. એકદમ ઝીણો લોટ જેવી ગ્રાઇન્ડિંગ કરી નાખવાની છે. જો એકદમ લોટ જેવી ગ્રાઇન્ડિંગ થઈ ગઈ છે. આપણે એને હવે બાઉલમાં કાઢી લઈશું. એક બાઉલ જેટલું મેં લીધું છે અને એમાં આપણે ઘી નાખીશું. 3 ચમચી જેટલું મેં ઘી નાખ્યું છે અને થોડું મીઠું. હવે આ જે પાણી લીધું છે ને એ પાણી થોડું આપણે હરસેકવું, એટલે સહેજ ગરમ પડતું પાણી લેવાનું છે. કારણ કે ઠંડા પાણીથી લોટ બાંધીએ ને તો કણક એની પલળે નહીં, એટલા માટે થોડા હરસેકા પાણીથી લોટ બાંધવાનો અને મૂકી રાખવાનો રેસ્ટ માટે. હવે જો મેં એને 15 મિનિટ માટે મૂકી રાખ્યો છે, ત્યારબાદ આપણે એને લઈશું તો એકદમ કઠણ થઈ જશે. હવે આપણે એને મેદો કે તમે ચોખાનો લોટ ગમે તેનું અટામણ લઈને તમે વણી શકો છો. એકદમ સરસ આપણે જેવી રીતે ભાખરી બનાવીએ છીએ એવી રીતે જ આપણે એવી રીતે વણાય. એકદમ પાતળો અને એકદમ સરસ બધી બાજુથી સરખો વણવાનો રોટલો, એટલે બધી ફૂલશે પૂરી. જો આવી રીતે બધી વણી કાઢવાની. આ બ્રેકફાસ્ટ માટેનો ખૂબ જ સરસ નાસ્તો છે. તમારી જોડે કશો આઈડિયા ના હોય તો બાળકોને બ્રેકફાસ્ટ માટે તમે આપી શકો છો. તો તમારી પાસે ગમે તેવું હોય, તમારી કેકનું બાઉલ હોય, આ મેં લાડવાનો બાઉલ લીધેલો છે, તો એનાથી આ શેપ આપ્યો છે આપણે, તો એ શેપથી આપણે એની કટિંગ કરી દીધું બધી પૂરી. હવે પૂરી બધી આપણે કાઢી લઈશું. એક ડીશમાં બધી પૂરી કાઢી લઈશું, એક કરીને. બહુ સરસ નાસ્તો બને છે, તમે પણ ટ્રાય કરજો. હવે બીજું એક ગુલ્લું મેં રહેવા દીધું છે, એનું આપણે ઊભી સ્ટ્રીપ કરીશું. તમારે ગોળ ના કરવી હોય તો બાળકોને એવું થોડું ડિફરન્ટ લાગે તો તમે ઊભી સ્ટ્રીપ પણ કરી શકો છો. એનાથી થોડું ડિફરન્ટ લાગે છે. તો ઊભી સ્ટ્રીપ મેં કરી દીધી છે અને એ પણ હવે ડીશમાં આપણે બધી કાઢી લઈશું, એટલે તરતા આપણને વાર લાગે નહીં. એકદમ સરસ રોટલો વણાય છે સૂજીનો, એકદમ ધીરે રહીને ફાઇન વણાય છે. હવે આપણે તેની ઉપર જે છાંટવાનો મસાલો છે ને એ રેડી કરીએ. થોડું 1 ચમચી જેટલું મેં સંચર લીધું છે અને 2 ચમચી જેટલું લાલ મરચું. હવે બંનેને આપણે ભેગું કરી દઈશું. બંને મસાલો ભેગો કરી દઈશું ઉપર છાંટવા માટે. બરાબર, હવે રેડી થઈ ગયું છે. હવે આપણે તેલ એકદમ ધીરા તાપે તરવાનું, જેથી પૂરી આપણી બ્રાઉન કલરની ને એકદમ ક્રિસ્પી થાય. જો બધી પૂરી ફૂલે છે ને, તો તમે આ પૂરી ગાઈડ્સ તમે બાળકોને કશું વેરિએશન કરીને અંદર એડ કરીને, ચટણી છે, પછી બટાકાનો માવો છે, એવી રીતે વેરિએશન કરીને પણ આપી શકો છો. હવે જો આજે આપણે લાંબી સ્ટ્રીપો કાપી હતી ને, એ લાંબી સ્ટ્રીપો આપણે તળી કાઢીશું. એ પણ બધી ફૂલશે, કારણ કે આ બહુ સરસ લોટ અને ઘીનાથી આપણે બાંધીએ છીએ. ઘી નાખીને તો બાળકોને નડતું પણ નથી અને બાળકોના માટે તો હેલ્થ માટે પણ ખૂબ સારું છે. તો બધી સ્ટ્રીપો એકદમ ધીરા તાપે બ્રાઉન કલરની થાય ત્યાં સુધીને આપણે બધી તળી લેવાની છે. જો બધી કેવી સરસ ફૂલી છે અને બધી બ્રાઉન કલરની થઈ છે. હવે બંને ઉપર આપણે આપણો જે મસાલો બનાવેલો છે સંચરનો, મરચાંનો, એ આપણે છાંટી દઈશું. એકદમ ક્રિસ્પી થાય છે. જુઓ કેવો અવાજ આવે છે ને. તમે પણ બનાવજો, લાઈક અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.